તમે સાંભળ્યું હશે કે સિલ્વર કલરની કેટાઈ લઈ લો, બધા કલર્સ ઉપર ચાલશે. હવે આપણે અહીંયા લાઈવમાં કરીને જોઈએ સિલ્વર કલરની કેટાઈ બધા કલર ઉપર ચાલે છે કે નહીં. તો આપણે મોસ્ટ ઓફ ધ ન્યૂડ કલર જ અત્યારે ચાલે છે. ચાલો આપણે ન્યૂડ કલર લીધો છે, એની ઉપર આપણે સિલ્વર કલરની કેટાઈ કરીશું. ઓકે, ચાલો હવે હું આને ઇફેક્ટ આપું છું. ઇફેક્ટ આપે ઘણાને એમ એક સરખું થઈ જશે. કેવું થયું? ચાલુ? આ લાઈવ ડેમો સિલ્વર કલરની કેટાઈ બધા કલરમાં ચાલે? ન ચાલે ને? એની માટે શું કરવાનું? બેઝ કલર વાળી જ કેટાઈ લેવી પડશે, જેમાં કોઈ કલર લગાવવાની જરૂરત નથી. મતલબ કે આ જો હજી હું તમને એમ લાગે ને તો વધારે આગળ ઇફેક્ટ લઈ જાઉં. ઘણાનું એમ હશે કે હજી મેડમ ઇફેક્ટ સરખી નથી આપી. પાર્ટિકલ્સ આજુબાજુનો કલર બ્લેકમાં કન્વર્ટ થઈ ગયો. કોઈ બી કલર્સની ઉપર કોઈ બી કલરની કેટાઈ નથી ચાલતી. તમે કેટાઈઝનો મતલબ કે આની અંદર ઘણા એમ કહે છે ચાલો હું સિલ્વરમાં કલર મિક્સ કરી દઈ જેલ પોલિશનો અને મારી કેટાઈઝ બની જાય. નહીં બને. કલર્સ તમારે જે જોઈએ છે એની કેટાઈ તમારે અલગથી જ લેવી પડશે. બાકી તમારે સામે રિઝલ્ટ છે, જોઈ લો. આ આપણો કલર હતો અને આ આપણે મેં સિલ્વર કલરની કેટાઈ કરી. કેવું થયું? ગ્રેમાં કન્વર્ટ થઈ ગયું. એટલે એક કલરની કેટાઈ લઈ લો ને બધા ઉપર ચાલે છે, એ વાત ખોટી છે. આ લાઈવ આપણે અહીંયા રિઝલ્ટ કરીને બતાવ્યું છે. બધા કલર્સ માટે અલગ અલગ કલરની કેટાઈ પરચેસ કરવી પડે છે. ઓકે, બાય. થેન્ક યુ.